નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે ડભોઈથી. તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત સરકારની સૂચનાથી ડભોઈ નગરપાલિકા દ્વારા નગરજનોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડવે અને શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જણાવી દઈએ કે ડભોઈ કોલેજ પાસે તથા નગરના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કચરો ગમે ત્યાં ફેંકવો નહીં, કચરો હંમેશા કચરાપેટીમાં નાખો, રોગચાળો ફેલાય તેવી ગંદકી કરવી નહીં અને તે અંગે નાટ્ય રૂપે નગરજનોએ જે સંદેશો પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના મુજબ ડભોઈના જાહેર સ્થળો પર યોજવામાં આવ્યા હતા અને આવેલા કલાકારો દ્વારા શેરી નાટકો અંતર્ગત નાગરિકોને કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે ડભોઈના નાગરિકો અને યુવાનોમાં સ્વચ્છતા પ્રત્યેની સભાનતા વધારી હતી અને જે સ્વચ્છતા ભારતના ધ્યેયને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા આજરોજ ડભોઈ કોલેજ પાસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. એમાં ગુજરાત સરકારની ટીમ જે ફાળવેલી છે સ્વચ્છતા માટે નગરજનોને જનજાગૃતિ આવે, કચરાઓ ગમે ત્યાં ફેંકે ના, ગંદકી ગમે ત્યાં કરે ના, એના માટે એક ટીમ ફાળવી હતી અને ટીમ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરી ડભોઈ શહેરના નાગરિકોને જાગૃતતા લાવેલ છે. અને આ કાર્યક્રમ આજરોજ 3 થી 4 જગ્યા પર જાહેર સ્થળો પર કાર્યક્રમ કરવાનો છે અને કાર્યક્રમના ભાગરૂપે તેઓ દ્વારા ગંદકી કરે નહીં અને નગરજનોને જાગૃતિ આવે એવું સુંદર મજાનું આયોજન ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી તેમજ ગુજરાત સરકાર શ્રીની આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.